નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર યથાવત છે। અલગ અલગ 170 તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। બપોર બાદ જો કે વરસાદનું જોર થોડું ઘટ્યું છે। સૌથી વધુ ભરૂચના વાલિયામાં આજે પણ 6.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। 36 કલાકમાં વાલિયામાં કુલ 18 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો। ગઈકાલે વાલિયામાં 12.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ છે। સુરતના ઉમરપાડા અને વલસાડમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો। ભરૂચ, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદથી ભારે હાલાકી સર્જાઈ છે। 14 તાલુકાઓ એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 32 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે।